માખણ માખણ મને ન ભાવે. તો તમને માખણ ભાવે તો કોમેન્ટમાં જણાવી દેજો, તો 5 કિલો મોકલાવો. જો તો અત્યારે હું દુકાને બેઠો ને જો અંધાર કેટલો છો એ જો ખાલી અંધાર, એટલે વરસાદ થયો છે આજુબાજુમાં બહુ દાદો મોણ પર બાજુ. અમારા જે ધીરુભાઈ છે તો એને અત્યારે ભજનમાં જવાનું છે. કાં તમારે ભજનમાં જવાનું છે ને અત્યારે અહીંયા મંદિરે? હા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. એ જો સવારમાં હું થઈ ગયો છું અત્યારમાં કમ્પ્લેટ. હે જો બાર અત્યારમાં મારા પપ્પાએ બનાવ્યું છે લીંબુ શરબત, અને મારા મમ્મી તો સાંજે ઓલા ધેરા હતા. મમ્મી હું ધેરું છું? એ લાડવા. અને અત્યારમાં પૂજા કરે છે. કઈક પૂજા કરો કે શું કરો? ધર્મરાજાની વાર્તા. તો મારા મમ્મી ધર્મરાજાનું વ્રત રહેલા છે તો એની વાર્તા કરે છે અત્યારમાં. સર વાંધો નહીં, તો હવે અત્યારમાં દરરોજ જાગીને એક જ કામ કરવાનું. શું? દુકાને જવાનું. તો જાવી અમે દુકાન. પેલા હું છે ને ખાટું મસ્તીનું એક શરબત બનાવ્યું છે મારા પપ્પાએ, તો હું પેલા છે ને પી લઉં. હું પેલા છે ને શરબત પી લઉં. બહુ ખાટું નથી પણ મજા આવશે. જો તો અત્યારે આ ડીકીમાં ઢોળાણું શાક રસો, કારણ કે હવે હું અત્યારે પોગી ગયો ઘેર બપોરા કરવા, અને ટિફિનમાં આપણે જે રોટીરામ આવે તો એ ઢોળાણું છે અંદર. તો હવે ખાઈ લેવી તડકાના. અને મારા પાસે જે દુકાને, કારણ કે હવે દુકાને થોડીક સિઝન છે જેવી થઈ ગઈ, એટલે વારાફરતી જમવા પોગી થઈ. ને મારા મમ્મી તો અત્યારમાં ઉતારે છે માખણ ઉતારો કે દહીં ઉતારો? દહીં નો ઉતરે તો શું ઉતરે? માખણ ઉતરે. તો સાય તો હતી તો પછી મગાવ્યું શું લેવા? માખણ મને ન ભાવે. તો તમને માખણ ભાવે તો કોમેન્ટમાં જણાવી દેજો, તો 5 કિલો મોકલાવો. બીજું કઈ નવીનમાં નહીં? સારું, વાંધો. તો હવે હું છે ને પેલા હવે બપોરે કરી લઉં ને હાથ બાથ ધોઈ નાખું, કારણ કે ગરીસવાળામાં બધા હાથ આપણા હોય. તો સાના મને હાથ ધોઈને હવે પાછા હવે જમવા બેસી થાય બપોરા કરવા. હાલો, તો હવે અત્યારે હું છે ને આપણે રામપીર બાપાને છે ને થાળ ધરી દો બપોરનો, અને સવાર સાંજ ત્રણે ટાઈમ અમે થાળ ધરવીએ, તો થાળ ધરવો જરૂરી છે. તો હવે ધરી દો પહેલાં થાળ. અને તો શીરી તો બધી છે ને આડેધડ થઈ ગઈ છે, તો એને પહેલાં છે ને સરખી કરવી દો. ટાઈમ રહેતા કરી નાખશું. સર વાંધો નહીં, તો હવે હું પહેલાં થાળ ધરી દઉં, પછી હવે બપોરા કરી લઈએ. જો તો અત્યારે મેં બપોરા કરી લીધા ને અત્યારે હવે હું દઉં છું દુકાને. અને ને અમારા તો આ ભાઈઓ બધા તો રમે છે અત્યારે. આને શું કહેવાય? વોલીબોલ, બાસ્કેટબોલ. લ્યો, તો અત્યારે બાસ્કેટબોલ રમે છે. ને હવે પાછો હવે હું દઉં છું દુકાને, પછી મારા પપ્પા આવશે પાછા જમવા. અને જો વાતાવરણ પાછું ફરી ગયું છે ને વરસાદ આવે એવું લાગે છે. વરસાદ આવે એવું લાગે છે. સારું, વાંધો નહીં, તો હવે હું જાઉં દુકાને, પછી આગળ મારા પપ્પા આવશે પાછા જમવા. જો વીજળીનો અવાજ આવી જાય તો આવી જાય, કડાકા ભડાકાનો. સારું, વાંધો નહીં, તો હવે હું જાઉં. જો તો અત્યારે હું દુકાને બેઠો ને જો અંધાર કેટલો છો એ જો ખાલી અંધાર, એટલે વરસાદ થયો છે આજુબાજુમાં બહુ દાદો મોણ પર બાજુ. ચાલો, વાંધો નહીં, તો અત્યારે હવે દુકાને થોડુંક કામ કરવું. દુકાન છે બહુ કામ જાદું, તો કામ બામ કરવીને જો અંધાર કેવો છે. તો જો અત્યારે વરસાદ બહુ સારો પડી ગયો છે, બહુ દાદો પડી ગયો છે અત્યારે. મેં વરસાદ અત્યારે બંધ પડ્યા પછીનો અત્યારે હું બ્લોગ ઉતારું છું, કારણ કે અત્યારે સુધી હું કામમાં હતો. કામ મારું પતી ગયું, તો વરસાદ તો પડી ગયો છે અત્યારે. પાણી બધું ઉઈ ગયું નેરે. સર વાંધો નહીં, તો વરસાદ પડી ગયો. હવે આપણે અહીંયા ઘર બાજુ જતા અહીંયા એક નેવડું ભરાય છે. નેવડું તો લગભગ અત્યારે બહુ જાદું નહીં ભરાણું હોય. સર વાંધો નહીં, તો હવે દુકાનનું થોડુંક કામ કરું. તો હવે અહીંયા છે ને પોતું મૂકવાનું કરવું. તો પોતું કે શું કે ગુણ્યું હોય છે, ગુણ્યું કંઈક મૂકવું તો નકર આમને પગલા પડે રાખે. તો અત્યારે તો હું જ્યારે બ્લોગ ઉતારતો અહીંયા મારો મોટ ભાઈ, અને તો બીજો આપણે ભાઈ બનાવ્યો છે આપણે વિજયભાઈ. જો હા, વિજયભાઈ દેવ.
જ્યારે હું બ્લોગ ઉતારું તો અમારો મોટભાઈ સામો જ હોય, એટલે બજારમાં હું બ્લોગ ઉતારું એટલે પહેલો આવે. અને આપણે આ ભાઈબંધ છે, આપણે સબસ્ક્રાઈબ કરી નાખીએ છીએ આપણે ઓલમોસ્ટ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો બધા મિત્રો. આપણા મિત્ર છે બાપુ, ખાસ રાજવીર બાપુ, તો ભૂલશો નહીં મિત્રો. હા સાંભળ્યું ભાઈ, વિજયભાઈ દેવ નામ છે આનું. તમારે ડાક ડમરું કેવું કઈ હાલે કે? ભલામણ આપણા જજમાનમાં ગમે ત્યાં વગાડવા જાય છે. અરે પણ રાતે ફોન કરવાનો. હા, ડાક ડમરા માટે મળો. અને જો આ અમારે કહીએ ભાઈબંધ, આ જો આ આવા માણસ છે ને અમને બ્લોગ નું ઉતારવા દે. ભાઈબંધ છે, તારો વાંધો નહીં, જો કામ ધંધો કરવી કંઈ. તો જો અત્યારે રાત પડી ગઈ ને, અમારા જે ધીરુભાઈ છે તો એને અત્યારે ભજનમાં જવાનું છે. કાં તમારે ભજનમાં જવાનું છે ને અત્યારે અહીંયા મંદિરે? હા, તો અમારે ધીરુભાઈને ભજનમાં જવાનું છે ને અમારે હવે જવાનું છે ઘેરે જમવા, વાળું કરવા. ધીરુભાઈ વાળું કર્યા વગરના ભજનમાં આવી ગયા છે. હે, તમે વાળું કરી લીધું કે બાકી છે? ખાઈ આવ્યા? હા, તો અમારે ધીરુભાઈ ખાઈ લીધું. હો ભાઈ, તો અત્યારે મેં વાળું બાળું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું, પણ અત્યારે તો સાંટા હજી ચાલુ છે. આ ભાઈ સાંટા હજી ચાલુ છે, બેન નથી ચા. અને જો વાળું બાળું કરીને અત્યારે કમ્પ્લીટ છું. અને આજનો મારો બ્લોગ ફક્ત અહીં સુધીનો. તો મને આશા છે કે આ મારો બ્લોગ આજનો તમને ગમ્યો હોય છે, તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીને એક બીજા બ્લોગ.